હેલો એવરીવન, હું છું તન્વી પાટડિયા અને જીપીબીએસ 2024 જે રાજકોટ ખાતે થવા જઈ રહ્યું છે તેની કોફી ટેબલ બુક બની રહી છે. એ અંતર્ગત આજે આપણે ચિંટુભાઈને જ પૂછીએ કે એમની કંપનીનો આપણને પરિચય આપે અને એના વિશે વધુ વાતો કરે. હેલો, માયસેલ્ફ ચિંટુ સરોડિયા, આઇકોન વર્લ્ડ ઓફ ટ્રાવેલ, મોરબી. અમારી કંપની એકચ્યુઅલી 1987 થી સ્ટાર્ટઅપ છે. ઓકે. અને પહેલા અમારું રૂફિંગ ટાઇલ્સમાં કામ હતું અને પછી ધીરે ધીરે જેમ સિરામિકનો ટ્રેન્ડ આવતો ગયો તો અમે સિરામિકમાં આગળ વધતા ગયા. ઓકે. અમે બારે એન્ટર થયા ત્યારે જોયું અલગ અલગ 4-5 નામ હતા, તો એ વિશે થોડી વાત કરજો. આ બધી અમારી સિસ્ટર કંપની ગ્રુપ કંપનીઝ છે બધી. સબ બ્રાન્ડ્સ. હા, સબ બ્રાન્ડ્સ છે બધી. ઓકે. અને આજે તમે શરૂઆત કરી હશે ત્યારની કોઈ એવી રસપ્રદ વાત કે એવો કેવો વિચાર હતો કે આપણે આ કંપનીની શરૂઆત કરી? અમે સિરામિક લાઈનમાં 1984 થી આવ્યા અને સ્ટાર્ટિંગમાં જોવા જઈએ તો અમે માત્ર 300 બોક્સ એટલે કે એપ્રોક્સ 300 સ્ક્વેર મીટર પર ડે ના પ્રોડક્શનમાં આવ્યા હતા. અને જે અત્યારે અમે એક્સપાન્ડ કરતા અત્યારે પર ડે નું પ્રોડક્શન અમારું એપ્રોક્સ 75,000 સ્ક્વેર મીટર છે. તો આ અમારી એક જર્ની છે જે આ છેલ્લા 20 વર્ષ આપણે કહી શકીએ. ઓલરાઈટ. અને અહીંયા સુધી પહોંચ્યા સફળતાની ટોચે તો ઘણા બધા મુશ્કેલીઓ એવી આવી હશે, એવા ઘણા બધા પ્રશ્નો આવ્યા હશે કે એવું થાય કે કાલે ઉઠીને શું કરીશું એવું મનમાં આવે, તો એવી કોઈ ઘટના બનેલી હોય તો એ શેર કરો. એવી કોઈ મેજર મુશ્કેલી તો નથી, પણ નાની મોટી તો આવતી હોય છે હરેક બિઝનેસમાં. તો અમારી એક મોટી ટીમ છે, મોટું ગ્રુપ છે અને આ ફેમિલી ઓન બિઝનેસ છે, તો બધાના સપોર્ટથી ને યુનિટીથી કોઈ પણ મુશ્કેલી હોય તો બધી ઇઝીલી પાર થઈ શકતી હોય છે. અને એ મુશ્કેલીઓ જ્યારે આવે છે ત્યારે આપ કઈ રીતે સ્ટેબલ રહ્યો છો, કયા સિદ્ધાંતોને ફોલો કરો છો? જનરલી તો શું છે કે ટ્રેન્ડ શું ચાલી રહ્યા છે, શું મુશ્કેલી છે એટ પ્રેઝન્ટ જે તે ટાઈમે હોતી હોય છે એ પ્રમાણે ડિસિઝન્સ લેવાતા હોય છે. અને એઝ યુ ટોલ કે ઇટ્સ યોર ફેમિલી બિઝનેસ, તો ફેમિલી બિઝનેસમાં કોઈ વખત ડિસ્પ્યુટ્સ થતા હોય છે, તો આપ અહીંયા એવું કેવું એટમોસ્ફિયર આપો છો કે ક્રિએટ કરેલું છે કે બધા પોતાનું કામ એની રીતે સારી રીતે કરી શકે ને એક કંપનીને આગળ લઈ જવા માટે હંમેશા શું કહેવાય પ્રયત્નશીલ રહે? એઝ આઈ સેડ ધેટ ઇટ્સ એ ફેમિલી બિઝનેસ, સો અમે બધા જ કઝિનો છે કે ભાઈઓ છે બધા આમાં ઇન્વોલ્વ છીએ. બધા પોતપોતાના ડિપાર્ટમેન્ટ ના હેડ છે, બધા કે જે ડિપાર્ટમેન્ટ જે સંભાળતો હોય છે એનું ડિસિઝન ફાઇનલ મેકર હોય છે. એટલે ક્યારે એવો ડિસ્પ્યુટ થતો જ નથી. અને હા, અમે દરેક ડિસ્કશન હોય, હેલ્ધી ડિસ્કશન કોઈ પણ વસ્તુ પર કરતા હોઈએ છીએ કે જેનું આપણને સારું રિઝલ્ટ મળી શકે કોઈ પણ વસ્તુમાં. ઇન ફ્યુચર આપ આઇકોન વર્લ્ડને ક્યાં જોવા માંગો છો? અમે અત્યારે એક્ઝિસ્ટિંગ એ જોઈએ તો આઇકોન અમારી બ્રાન્ડ છે જે ઇન્ડિયાની ટોપ નંબર 1 ઉપર અત્યારે એક્સપોર્ટિંગમાં છે. ઇન્ડિયાઝમાં અમે ટોપ છે અત્યારે એક્સપોર્ટ્સમાં. તો સેમ વસ્તુ અમે ડોમેસ્ટિકમાં પણ કરવા માંગીએ છીએ. અને આજે યુ આર લાઈક સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર, તો જેને નવું સ્ટાર્ટઅપ કરવું છે, જે યુથ છે, એને આપ શું એડવાઇસ આપો? બસ ફોકસ કરે જે પણ સબ્જેક્ટ ઉપર, જે પણ બિઝનેસ ઉપર એમને કરવાનું હોય છે એના ઉપર. અને આપનું ફેમિલી બિઝનેસ છે પણ એની સાથે સાથે બીજા ઘણા લોકો બહારના પણ આપની સાથે જોડાયેલા હશે એઝ એન એમ્પ્લોયર, તો બીજા ટીમ મેમ્બર્સ તરીકે, તો એ લોકો વચ્ચે સંપની ભાવના જળવાઈ રહે એ માટે આપ કેવા પ્રયત્ન કરો છો? જનરલી અમારી પાસે અત્યારે જે બધા વર્કર્સ કે અમારા એમ્પ્લોય છે બધા એ ઘણા ખરા તો લગભગ 10 વર્ષથી જૂના છે. તો એકબીજાના મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી કે એકબીજાના સપોર્ટથી કંપની ચાલતી હોય છે. ખાલી ઓનર કે ખાલી એમ્પ્લોયથી ના ચાલતી હોય, બધાના બોન્ડિંગ સારા હોય તો એ પ્રમાણે ચાલે આગળ. એટલે અમે બનતા બધા પ્રયત્નો કરીએ છીએ કે ભાઈ એકબીજા સાથે બોન્ડિંગ જળવાઈ રહે. એઝ અ ઓનર તમે એ લોકોને એવું શું આપો છો કે તમારી સાથે વર્ષોથી જોડાયેલા છે? અમે આજે એમ્પ્લોય હોય કે અમારું ઘરનું કોઈ વ્યક્તિ હોય, બધાને સરખી રીતે ટ્રીટ કરતા હોઈએ છીએ. કોઈ પણ એમ્પ્લોયને એઝ એ ઘરનો મેમ્બર છે એ જ રીતે અમે એને સાચવતા હોઈએ છીએ. અને ટાઈમિંગ્સ ગમે ત્યારે ઇન્ક્રીમેન્ટ થતી હોય છે સેલરી બાબતે કે કોઈ પણ, તો એ પણ ટાઈમ ટુ ટાઈમ અમે કરતા રહીએ છીએ કે જેથી કરીને બધા જોડાઈ રહે અમારી સાથે. બીજું આપ એવું કઈ મેસેજ સોસાયટીને કે સ્પેશિયલી બિઝનેસમેન છે એને આપવા માંગતા હોય તો? મેસેજ તો સ્પેશિયલ નથી કાંઈ, પણ
આપના અનુભવોનો નિચોડ કાંઈ હોય આટલા વર્ષોથી આપે આટલું સરસ યસ અનુભવ તો સિરામિકમાં મારો અનુભવ 25 યર્સનો છે લાસ્ટ, અને હજી દરરોજ એવું જ લાગે છે કે કંઈક ને કંઈક શીખી જ રહ્યા છીએ એમ. ઇટ્સ અ લાઈફ લર્નિંગ Yeah, it's a life learning process, yes. GPBS 2024, it's itself a big platform for all the industries. So we hope we are the first time we participate કરી રહ્યા છીએ, તો we hope we get some good response and we will continue to participate in every year.